અમૃત મહાજ્ઞાની તપસ્વી ઋષિ હતા. એક વખત જનક રાજાના દરબારમાં ગયા ને ત્યારે બ્રહ્મ ચર્ચા ચાલતી હતી. અનેક જ્ઞાનીઓ ને તપસ્વીઓ જનક રાજાના દરબારમાં બેઠા હતા. અષ્ટવક્રા શરીરના વદાંગો વાંકા હતા, શરીરથી બેડો હતા, આત્માથી સુંદર હતા, બ્રહ્મજ્ઞાનની શોભા હતી. આ જોઈ અત્યંત ચાહકાથી તેમણે કહ્યું, રાજા જનક, તારી બ્રહ્મસભાની ખ્યાતિ સાંભળી હું અહીંયા આવ્યો છું. ઘણા બધા ત્યારે બધા એમને શરીર અષ્ટવક્ર હતું એટલે બધા બ્રહ્મસભામાં બેઠેલા હસવા લાગ્યા. ત્યારે અષ્ટવક્ર પણ સૌની સાથે હસવા લાગ્યા. બ્રહ્મસભામાં બેઠેલા જ્ઞાનીઓ પૂછ્યું, મહારાજ તમે કેમ હસો છો? ત્યારે અષ્ટવક્રએ જવાબ આપ્યો કે મહારાજ જનક, તારા દરબારમાં બધા ચમાર ભેગા થયા છે, કારણ કે ચામડાની શોભા જોવે છે, બાહ્ય સૌંદર્ય જોવે છે, આત્મજ્ઞાન જોતા નથી. મારા જેવા તપસ્વીઓને એ બહારથી શરીરથી જુએ છે, હસે છે. મારા જનક આમના સર્વ શબ્દોનો અર્થ મનમાં સમજી ગયા. કૃપા કરી અમને સમજાવો. પુસ્તકાએ કહ્યું, સુતારનું મન બાવળે, મોચીનું મન દોરામાં, બ્રહ્મજ્ઞાનીનું મન બ્રહ્મમાં હોય છે, ચમારના મન હાડ ચામડામાં. તારા દરબારમાં, તારી બ્રહ્મસભામાં ઉપસ્થિત વિદ્વાનનું મન મારા હાડમાસમાં ખેંચાયું. મારો વિકૃત ભેદો દેહ જોઈ તેઓ હસી પડ્યા. તેમણે મારા તરફ ન જોયું, મારા આત્માના સૌંદર્યને ન પારખ્યું. તેઓ મારા હાડમાસને ઓળખતા હતા. અગ્રસ્થાને માફી માંગી અને કહ્યું, પ્રભુ તમે મહાન જ્ઞાની છો. ગોપીજનો કહે છે, નાથ અમારા હૃદયમાં આપ બિરાજો. અમે સદૈવ આપનું ચિંતન કરીએ છીએ. અમારું હૃદય અત્યંત સ્વભાયમાન બન્યું છે. ગોપીઓ પ્રેમના આવેશમાં આવી પ્રભુ ગીત ગાયા, શરણાગતિ સ્વીકારી છે. જીવને સર્વના સૌને આવેલા જોઈ પ્રભુએ સૌને અપનાવ્યા છે. નાથ અમે તમારી દાસીએ છીએ, કૃષ્ણ તમાસી. પ્રભુ અમે તમારા દાસ છીએ, અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. અજામિલ જેવા પાપી પર કૃપા કરી બળને તાર્યો, ગણિકાને ઉદ્ધાર કર્યો. અમે તમે અમારા પર કૃપા કરો. અમે તો તારા છીએ, દાસિકા બની અમે આવ્યા છીએ. પ્રભુ કઈ માગવા નથી આવ્યા, અમારું સર્વસ્વ તમને આપવા આવ્યા છીએ. ઓ વાંસળડી વેરણ થઈ લાગી રે વ્રજની નારની.
અમને કાળીનાથના વિષથી બચાયા, અગાસુરથી, વિષની જ્વાળાથી, ઇન્દ્રની વર્ષાથી, તોફાનથી, દવાનળથી, અનેક ત્રાસથી, રાક્ષસથી અમને બચાવ્યા, અમારું રક્ષણ કર્યું. હવે તું અમને મારવા માટે તારે જલ્દી દર્શન આપ. તારા વીરાની વિષ જ્વાળામાં અમે નહીં બચી શકીએ. તે બધા વિષના ઝેરથી અમને બચાવ્યા, પણ તારા આ વીરોના ઝેરથી અમે નહીં બચી શકીએ. ગોપીઓ ભગવાનની સ્તુતિ કરે છે. ગોપીઓ કનૈયા તો નિષ્ઠુર છે, દયાહીન છે, દયાના સાગર કહે છે તો ખોટું છે. તને દયા નથી, તું યોગી અને બાળક છે. યશોદાજી અમારા બધા ગુણ દોષ માફ કરી દે છે, પણ તું અમારા એક પણ ગુણ દોષને માફ કરતો નથી. કૃષ્ણ પૂછે છે, ગોપીજનો, હું નંદ બાવાનો પુત્ર નથી. તમે મને ઓળખી લો, હું કોણ છું? બ્રહ્મ છું. ન ખલુ ગોપિકાનંદો ભવાની કલમ દેહમાત્મદમ દ્રક્કમ વિષનમ સાધિતો વિષ્ણુગુપ્તે સકરુદ્રાનમ સાત્વમ કલમ. ગોપીઓ અભણ છે, પણ તે જ્ઞાની ભક્ત છે. સુકૃપા ઋષિરૂપા છે, જ્ઞાન વડે કૃષ્ણનું સ્વરૂપ ઓળખી ચૂકી છે. સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ છે. વ્રજમાં આવેલ જાણવા કરતા અનુભવથી વિશેષ આનંદ મળ્યો છે.